અને સંસારમાં મનને જવા ન દેવું હોય તો સતત પરમાત્માના નામનો જપ કરજો, એકાદશીના વ્રત કરજો, ઉપવાસ કરજો અને પરમાત્માને યાદ કર્યા જ કરજો, કર્યા જ કરજો, કર્યા જ કરજો. તો ઠાકોરજી પણ એકના એક સમયે તમને લેવા માટે આવશે. ચોક્કસ ભરોસો રાખજો વાલા. હે પ્રભુ, તમને હું ત્યારે જ કહી શકું તમે મને લેવા આવજો કે જ્યારે મેં કોઈ સત્કર્મ કર્યા હોય, કોઈ જગ્યાએ મેં દાન કર્યું હોય, કોઈ જગ્યાએ પુણ્ય કર્યું હોય, ક્યાંય વાવ બંધાવી હોય, ક્યાંય પરબ બંધાવ્યા હોય, ક્યાંય ભોજનાલયો બંધાવી હોય, કોઈને જમાડ્યો હોય, અરે મેં મારા ગુરુના વચનોનું પાલન કર્યું હોય, કોઈ બ્રાહ્મણની પૂજા કરી હોય, તમારા નામના જપ કર્યા હોય, તો હું તમને કહી શકું પ્રભુ, મેં કદાચ તમને જો યાદ કર્યા હોય, તમારા નામની માળા ફેરવી હોય, તમને પૂજા કરી હોય, તમને ભજ્યા હોય, તો હું તમને કહી શકું તમને લેવા આવજો. અને તમે બધા ચોક્કસ ભગવાનને કહેજો, એ ઠાકોરજી, એ ભગવાન, અંત વેળાએ લેવા આવજો હો, અંત વેળાએ લેવા આવજો. અને કદાચ પરમાત્મા એમ કહે કે તને કેમ લેવા આવું, તે શું કર્યું, તો આમ સામી છાતે કહેજો કે મંગલપુર ધામમાં 7 દિવસ તારી કથા સાંભળી અને 7 દિવસ દામોદર સ્તોત્રના પાઠ કર્યા છે અમે. કેજો એને 2 ધડક કે તું લેવાશે નો ના આવે, તારા દામોદર સ્તોત્રના પાઠ કર્યા છે. પણ સાથે એટલું કહેજો હો કે પ્રભુ લેવા આવો ને, પણ જીવ ભગવાનને કહે તો શું કહે, તો પરમાત્માને એટલું જ કહી શકાય, પ્રભુ લેવા આવો ને તો જેવા તેવા ટાઈમે લેવા આવતા નહીં. હું બીમાર પડ્યો હોઉં, હોસ્પિટલની પથારીમાં પડ્યો હોઉં, કેટલા દિવસથી સ્નાન ન થયું હોય, કેટલા દિવસથી કપડાં ન બદલાયા હોય, આવો અપવિત્ર સ્થાનમાં પડ્યો હોઉં, ત્યારે લેવા આવતા નહીં. હું તો સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી અને ઘીનો દીવો પ્રગટાવીને તમારા મંદિરમાં તમારા નામની માળા ફેરવતો હોઉં, મારા જીભમાં તમારું નામ હોય, મારા મનમાં તમારું નામ હોય, એવા સમયે લઈ જાજો મને. આ જીવ ભગવાનને એમ કહે છે, પ્રભુ તારું નામ જપતો હોઉં ત્યારે મને લઈ જાજે, બીજું કઈ જોતું નથી. ભગવાન, હું તમારા નામના વ્રત કરીશ, તમારા નામના જપ કરીશ, ઉપાસના કરીશ, તમારા નામની માળા ફેરવીશ. કદાચ આ બધું કરતા 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 મારો પ્રાણ ત્યાગી દઈશ, પણ હે પ્રભુ, હવે મારું મન તમારામાં લાગ્યું છે તો હવે શિશુપાલમાં નહીં જવા દઉં એ મનને. શિશુપાલનો અર્થ આ ભૌતિક સંસારમાં. પ્રભુ, આ મારું મન તમારામાં લાગ્યું છે તો હવે આ સંસારમાં નહીં જવા દઉં. અને સંસારમાં મનને જવા ન દેવું હોય તો સતત પરમાત્માના નામનો જપ કરજો, એકાદશીના વ્રત કરજો, ઉપવાસ કરજો અને પરમાત્માને યાદ કર્યા જ કરજો, કર્યા જ કરજો, કર્યા જ કરજો. તો ઠાકોરજી પણ એકના એક સમયે તમને લેવા માટે આવશે. ચોક્કસ ભરોસો રાખજો વાલા. કારણ કે પરમાત્મા કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા, એ યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. આ સંસારમાં જે મને યાદ કરે છે ને હું યાદ કરું છું. અને પછી પરમાત્મા જ્યારે રૂકમણીનું હરણ કરી આવે છે અને એમાં પરમાત્માનો દાંપત્ય જીવન ચાલે, ભગવાનના ત્યાં એક દીકરાનો જન્મ થયો અને એ દીકરામાં નામ હતું પ્રદ્યુમ્ન મહારાજ. સાક્ષાત કામદેવ હતા. ભગવાનના અનેક લગ્નોની કથા બતાવી. પેલું લગ્ન પરમાત્માનું રૂકમિણી સાથે થયું, બીજું લગ્ન ભગવાનનું જામવાનની દીકરી જામવતી સાથે થયું છે, ત્રીજું લગ્ન પરમાત્માનું સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયું છે, ચોથું લગ્ન પરમાત્માનું કાલિંદી સાથે થયું, જેને નદી કહી છે. કોઈ ગંગાજીમાં નાહી આવ્યા છો? આમાંથી કેટલા જ ગંગામાં નાહી આવ્યા? બરાબર. કેટલા લોકો જમનામાં નાહી આવ્યા? યમુના નદીમાં. કેટલા લોકો નર્મદામાં સ્નાન કર્યું? અને કેટલા લોકોએ કાલિંદી નદીમાં સ્નાન કર્યું? કાલિંદીમાં નથી નાહ્યા કોઈ દિવસ? ગંગાવાળા હાથ ઊંચો કરો તો, યમુનાવાળા હાથ ઊંચો કરો, કાલિંદીવાળા હાથ ઊંચો કરો. વાહ! જેટલા યમુનામાં નાહ્યા આવ્યો છો ને, યાદ રાખજો, યમુનાનું બીજું નામ છે કાલિંદી.
અને જો યમના પાન કર્યું નથી તો યાદ રાખો, જેને જેને યમના પાન કર્યું એને કોઈ દી યમના દૂતો લેવા નથી આવતા. તો કાલિંદી એ સ્વયં માં યમુનાજી છે. તો ભગવાનનું લગ્ન, ચોથું લગ્ન યમુનાજી સાથે થયું છે. ત્યાર પછી પરમાત્મા સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા આ અષ્ટપટરાણીઓ અને એક ભૌમાસુર નામના રાક્ષસે કેદ કરેલી 16,100 કન્યાઓને ભગવાને છોડાવી અને પરમાત્માએ એને ઘરે જવા માટે કહ્યું. તો બધી સ્ત્રીઓએ કહ્યું, પ્રભુ તમે અમારો હાથ ઝાલો. અને પરમાત્માએ બધાની ઈચ્છા સંપન્ન કરી, એનો બધાનો હાથ પકડ્યો અને પરમાત્માના લગ્ન થયા 16,108. ત્યાર પછી પ્રદ્યુમ્ન મહારાજ એમના જે લગ્ન થયા એ રૂકમીની દીકરી સાથે લગ્ન કર્યા અને એને જે દીકરો થયો એનું નામ હતું અનિરુદ્ધ મહારાજ. અનિરુદ્ધ મહારાજે રૂકમીના દીકરાની દીકરીનું હરણ કરીને એને પરણ્યા. અને એમાં જ્યારે લગ્ન થતા હતા ત્યારે એ લગ્નમાં જુગાર રમાતો હતો અને જુગારમાં ઝઘડો થયો. તો ઝઘડાની અંદર દાવ દાદાએ રૂકમીના માથામાં એક ભૂંગળ મારી અને એને મોતને ઘાટ ઉતારી દીધો. રૂકમી મરાયો. ત્યાર પછી અનિરુદ્ધ મહારાજનું બીજું લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયું. અને એ કથા તમે બધા બહેનોએ સાંભળી છે, જેને તમે ઓખા હરણની કથા કહો છો. જામવતીનો દીકરો સાંબ, એના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયું છે. અને એમાં એક વખતના સમયે યાદવો રાજસુ યજ્ઞ કરવા માંગતા હતા. અને એ રાજસુ યજ્ઞમાં બધાને આમંત્રણ અપાયું અને ભગવાન કૃષ્ણને પણ સહપરિવાર સાથેનું આમંત્રણ મળ્યું. પરમાત્મા આવે છે. ઇન્દ્રપ્રસ્થમાં જ્યારે ભગવાન આવ્યા છે અને ત્યારે પરમાત્માને ખબર પડી કે બધા રાજાઓ જીતાયા, હજી જરાસંધ જીતાયો નથી. એટલે સ્વયં પ્રભુ ઠાકોરજી પોતે ભીમ અને અર્જુનને સાથે લઈ અને પોતે જરાસંધ પાસે દાન લેવા ગયા છે. જરાસંધ બહુ દાન આપતો હતો અને એ દાન આપતો હતો ત્યારે લાઈનમાં ઉભરેલા બ્રાહ્મણના વેશમાં ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ એમણે ત્રણેયનો વારો આવ્યો એટલે માગ્યું, અમને દ્વંદ્વ યુદ્ધ આપો, અમને યુદ્ધ આપો. જરાસંધ ઓળખી જાય છે કે યુદ્ધને માગનારો બ્રાહ્મણ ન હોય, આ ક્ષત્રિય છે. ને એમાં પણ ભગવાન ઓળખાઈ ગયા એટલે પરમાત્માને કહે છે કે કૃષ્ણ, હું તમને ઓળખી ગયો છું, પણ તમે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો એટલે હું તમને જવા નહીં દઉં ખાલી હાથે. એક ખાલી વેશ આટલું કામ કરી જતો હોય તો તમે સ્વયં જો એમાં હોવ અને એને નિષ્ઠાથી તમે જો નિભાવતા હોય તો તમારી શું પ્રતિભા બને આ સંસારમાં. એક ચોર ચોરી કરે, વિચાર્યું કે કંઈક મોટી ચોરી કરવી પડશે. એમાં બરાબર રાજાએ પોતાની દીકરીના લગ્ન કરવાનું નક્કી કર્યું અને લગ્ન કોઈ સાધુ હારે કરી દેવા છે. એટલે ભગવાનનું ભજન કરે અને જે દીકરી સાધુ હારે લગ્ન કરે એ આપણે એને રાજ પણ અડધું આપી દેવું છે. મંત્રી દ્વારા આ વાતની જાહેરાત થઈ, કોઈ સાધુ તૈયાર થાય નહીં. એમાં જે ચોરી કરવા વાળો ચોર હતો એને થયું કે લાઈને ઘડીક સાધુના કપડાં પહેરી લઉં, સાધુના કપડાં પહેરી લઉં અને મારી હારે લગ્ન કરે તો અડધું રાજ્ય મને મળી જાય, મારે ચોરી કરવાનો ધંધો બંધ થઈ જાય. એટલે એમણે તો એને સાધુની ટોળકીમાં ભળી ગયો અને પોતે સાધુના કપડાં પહેરી લીધા. સંતોને બધાને બોલાવ્યા અને સભા ભરીને એમાં રાજા બેઠા છે, દીકરી છે અને મંત્રીએ બધાએ ઘોષણા કરી કે તમારામાંથી કોઈ જો મહારાજની દીકરીની સાથે લગ્ન કરે તો મહારાજે નિયમ કર્યો છે, નિર્ણય લીધો છે કે જે સંતની હારે મારી દીકરીના લગ્ન થાય મારે એને અડધું રાજ્ય એને આપી દેવું. કોઈ ઊભું ન થયું. કોઈ સાધુએ હા ન પાડી કે મારે લગ્ન કરવા. આ જે ખોટો બનેલો સાધુ હતો એ ઊભો થયો અને એણે હા પાડી અને પછી તો જે તૈયારી થઈ, આખો મહેલ શણગારવામાં આવ્યો. આ માણસ, આ સાધુ જે બન્યો તો ચોર, એને ભાત ભાતના હીરાથી જડેલા કપડાઓ સીવડાવવામાં આવ્યા, બધું તૈયાર કરવામાં આવ્યું. જાત જાતના લોકોને બોલાવી સંગીત નૃત્ય ગાન થવા લાગ્યું છે અને બરાબર મંડપમાં જવાનો સમય આવ્યો અને મંડપમાં જવાના સમયે આ સાધુએ ના પાડી, મારે લગ્ન નથી કરવા.
મારે લગ્ન નથી કરવા. મંત્રી ને રાજા કહે છે, અરે પણ શું કામે? તમને અડધું રાજ્ય આપી દઈએ છે. અને ત્યારે ચોરમાંથી બનેલો સાધુ એટલો બોલ્યો હતો કે ખાલી ખોટા ખોટા મેં ભગવા કપડાં પહેર્યા તોય મને અડધું રાજ્ય મળવા માટે તૈયાર થઈ ગયું. જો હાચા ભગવા પહેરેલો તો મને શું ન મળે? આ સંસારમાં, આ સંસારમાં શું ન મળે? એમ ખોટું ખાટું નાટક ન ભજવીએ એના કરતા જો સાચું નાટક ભજવી લઈએ આ જીવનને, તો સંસારમાં કોઈ વસ્તુ અઘરી નથી વાલા ભક્તો. તો પરમાત્મા કૃષ્ણ ના પાડી, હું તમારી હારે યુદ્ધ નહીં કરું. પછી અર્જુનને કીધું, અર્જુન તારી હારે યુદ્ધ નહીં કરું, તું મારાથી ઉંમરમાં નાનો છે, કૃષ્ણ ડરપોક છે, રણ મેદાન છોડીને ભાગી જનારો છે, એટલે એની હારે લગ્ન નહીં કરું, એની હારે પણ હું યુદ્ધ નહીં કરું. યુદ્ધ કરીશ તો કેવલ ભીમ હારે કરું. ભીમે સીધું ભગવાનની સામું જોયું, પ્રભુ કારણ વગરનો હોળી નાળિયેર આમાં મને શું કામ બનાવો છો? તમારે જે કરવું એ કરો ને, મને શું કામ હેરાન કરો છો? ત્યારે ભગવાને કીધું કે ના ભીમ, યુદ્ધ કરો જરાસંધ સાથે, નજર મારી સામે રાખજો. પણ આ કથા જરાક અલગ ભાવથી મારે તમને કહેવું હોય તો જરાનો અર્થ છે વૃદ્ધાવસ્થા. જ્યારે જીવાત્મા વૃદ્ધાવસ્થામાં આ જીવાત્મા કાળ સાથે યુદ્ધ કરતો હોય ત્યારે આ જીવ જ્યારે ગઢપણની હારે યુદ્ધ થતું હોય, અને એ યુદ્ધમાં ગઢપણમાં તો કેટલાય પ્રકારના દુઃખ આવે ને. મોઢામાં દાંત ન હોય એટલે ચવાતું ન હોય, કાનમાં સંભળાતું ન હોય, અને સંભળાય નહીં ત્યારે તો જે જોવા જેવી થાય એની વાત જ જવા દો. બે જણા આમ ગામમાંથી હામાં મળ્યા, કીધું, એક જણો બોલ્યો રામ રામ, તે હામો ઓળો કે ના, એ રીંગણા લેવા ગયો તો. એ કેવું સંભળાય નહીં એટલે પછી સમજાય નહીં તો એવું થાય. એક બાપા બીમાર પડ્યા, ડોશીમાં એને દવાખાને લઈ ગયા. ડોશીમાં દવાખાને લઈ ગયા અને ડોક્ટર સાહેબ પાસે અંદર લઈ ગયા. એટલે ડોક્ટરે પૂછ્યું, બાપા શું થાય છે? એટલે બાપા એને રોગ થતા હતા, જે દુખાવો હતો બધું કીધું. પછી ડોક્ટરે પૂછ્યું કે દાદા જમાય છે? એ કે હા 4 છે એકના વિના નહીં. કે અરે એમ નહીં, ખવાય છે એમ પૂછું તમને. સમજાય નહીં, સંભળાય નહીં તો બધું આવડું થાય. એકના વિનારા 4 છે. તો ભગવાને કહ્યું છે અહીંયા કે ભીમ, જરાસંધ સાથે યુદ્ધ કરો, નજર મારી સામે રાખજો. આનો તાત્વિક અર્થ એ છે કે વૃદ્ધાવસ્થા આવે, અને વૃદ્ધાવસ્થામાં તમે જ્યારે યુદ્ધ કરતા હોવ, આ જીવ આ ગઢપણ સાથે યુદ્ધ કરતું હોય, અને એ ગઢપણમાં જ્યારે યાતનાઓ થતી હોય, ત્યારે એ યાતનાઓમાં તમારી નજર પરમાત્મા સામે રાખો. વૃદ્ધાવસ્થાની અવસ્થા તમને યાતનાઓ નહીં આપી શકે. તમારી નજર પરમાત્મા સામે હોવી જોઈએ, ઈશ્વર સામે નજર રાખો. જ્યારે સુગ્રીવ અને વાલીનું યુદ્ધ થતું હતું ત્યારે ભગવાને સુગ્રીવને કહ્યું કે યુદ્ધ કરો. સુગ્રીવ કહે છે, એક તો એની સામો જાય એટલે મારું બળ અડધું થઈ જાય અને મને મારી નાખશે, અને અમે બે એક હરખા લાગીએ છીએ, મને દુઃખ મળશે તો હું કરું? અને ત્યારે ભગવાન રામે કીધું, સુગ્રીવ વાલી સાથે યુદ્ધ કરો પણ નજર મારી સામે રાખજો. અને જ્યારે સુગ્રીવે નજર ભગવાન સામે રાખીને તો અંતે પરમાત્માએ વાલીનો ઉદ્ધાર કરી દીધો છે. આ સંસારની કથાઓ આપણને એ સમજાવે છે કે ગમે તેવી સ્થિતિ આવે, નજર પરમાત્મા સામેથી ન હટે તો તમારું જીવનમાં ક્યારેય પણ અહિત ન થાય. નજર ન હટવી જોઈએ પરમાત્મા તરફથી. પણ આપણે તો જરા કે 2 પૈસા થયા એટલે એને ભગવાન ભગવાનની જગ્યાએ, આપણે આપણી જગ્યાએ. પરમાત્માને એટલી પ્રાર્થના કરજો કે હે ઠાકોરજી, ગમે તેટલી સંપત્તા આપો, ગમે તેટલી સત્તા આપો, ગમે તેટલી પદ પ્રતિષ્ઠા આપો, મારું કદ પ્રતિષ્ઠાને લઈ કદાચ મારું માથું આકાશને આંબી જાય એટલી ઊંચાઈ તમે મને આપી દો, વાંધો નથી, પણ કૃપા એટલી કરજો કે મારા પગ જમીનથી જુદા ન થાય એવી બુદ્ધિ મને આપજો. તમે ઊંચા ગમે તેટલા વધો પણ તમારો પગ જમીનથી ઊંચો ન થઈ જવો જોઈએ. અને જેના જેના પગ જમીનથી ઉપર થઈ ગયા છે થોડીક અંથી સંપદામાં, એ પછી નકર હવામાં જ રહ્યા છે. આમને એ નીચે આવવા જ નથી ભગવાન. માટે ક્યારેય આવું ન કરશો. નજર હંમેશા પરમાત્મા તરફ રાખો. અંતે પરમાત્મા તરફ નજર રાખી ભીમે તો ભગવાને પોતાની માયાથી ભીમના હાથે જરાસંધનો ઉદ્ધાર કરાવ્યો. એના જ દીકરા સહદેવને રાજગાદી આપી
પણ જરાસંધનો મુગુટ લઈ અને ભીમસેન આવ્યા અને એ જરાસંધનો મુગુટ પહેરીને પરીક્ષિત નીકળ્યા. એટલે આખું આ ભાગવત થયું. કારણ જરાસંધના મુગુટમાં અનીતિ હતી, અને જ્યાં અનીતિ હોય છે ત્યાં હંમેશના માટે કળયુગ વાસ કરે છે, અને જ્યાં કળયુગ હોય ત્યાં દુઃખ હોય ને હોય જ, એમાં સંશય નથી. માટે પરમાત્માને પ્રાર્થના કરજો, ઠાકોરજી નીતિનું ધન ભલે ઓછું આપો, પણ અનીતિનું કોઈનું લેવાનો વિચાર પણ ન આવે ને એવી બુદ્ધિ આપજો ભગવાન. અમે અનીતિનું કોઈનું લઈ ન લઈએ ક્યારે, અમને નીતિનું ભલે ઓછું આપો. તો પરમાત્માએ ભીમના હાથે જરાસંધનો ઉદ્ધાર કરાવ્યો. પછી ભગવાને આવ્યા છે અને યજ્ઞની વાત ચાલે. એમાં યજ્ઞના કામ બધાને સોંપાતા હતા. સૌથી બધાને કામ સોંપાતા હતા. એમાં બરાબર દુર્યોધનને કીધું, દુર્યોધન તમારે કોષાધ્યક્ષ બનવાનું છે. એમાં મારે શું કરવાનું? તો કહે છે જેટલા બ્રાહ્મણો આવે એ બધાને દાન દેવાનું. ભલે કાંઈ વાંધો નહીં. અને પછી એક પ્રસ્તાવ આવ્યો. આપણને થાય ભગવાને અહીંયા દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવ્યો. દુર્યોધન તો મનોમન રાજી થયો, હા હવે બરાબર લાગમાં આવ્યા. પાંડવોને જો હવે ભોઠા ન પાડું ને તો મારું નામ દુર્યોધન નહીં. કેમ? યજ્ઞ અડધે પૂગે ને ત્યાં તળિયા ઝાટક કરી દો, બધું એટલું દાન દઉં. ધર્મરાજે પણ કહ્યું, પ્રભુ કાંઈ નહીં, આ તમે દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવ્યો. ભગવાન કે ચિંતા કરો માં ધર્મરાજ, મેં એને બરાબર જ કામ આપ્યું છે. અરે પણ પ્રભુ હમણાં બધું લૂંટાવી દેશે, એની ઈચ્છા જ છે. અરે કાંઈ વાંધો નહીં, એને જેટલું દાન કરું એટલું કરવા દો. કેમ? દુર્યોધનમાં હાથમાં રેખા છે, જેટલું દાન આપે એના કરતા બમણું તેજુરીમાં પાછું આવે. આ કૃષ્ણ છે, જેટલું દાન આપે એના કરતા બમણું પાછું આવે. એટલા માટે ભગવાને દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવી અને દાન દેવડાવ્યું. ત્યાર પછી આમાંથી એક એક વસ્તુ કામ સોંપવાની કોઈનો વિરોધ ન થયો. એક વસ્તુનો વિરોધ થયો કે અગ્ર પૂજા કોની કરવી? તો કૃષ્ણની. ત્યારે એક માણસે એનો વિરોધ કર્યો અને એ હતો શિશુપાલ. ભગવાનને ગાળો દેતો હતો, ન બોલવાના શબ્દો ભગવાનને બોલતો હતો. પરમાત્માએ સાવધાન કર્યો કે શિશુપાલ, મેં મારા ફૈબાને વચન આપ્યું છે કે હું માત્ર ને માત્ર તને 100 અપરાધ માફ કરીશ, પછી નહીં કરું. પણ આજે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ અને ન બોલવાના શબ્દ બોલતો ગયો. ગોવાળિયા, તું શું કરી લેવાનો હતો? 100 ગાળ થઈ. ભગવાને સાવધાન કર્યો, ન સમજો. 101 ગાળ ભગવાનને જે દેવા માટે બોલે મોઢામાંથી, પરમાત્માએ સુદર્શન ચક્ર વહેતું કર્યું અને એ જ સમયે પરમાત્માએ શિશુપાલનું મસ્તક ધડથી જુદું કર્યું છે. શિશુપાલનો ઉદ્ધાર કર્યો. આ સમયે ભગવાનને આંગળીમાં જે લોહી નીકળ્યું ને એ સમયે દ્રૌપદીએ ત્યાં પાટો બાંધ્યો. પોતાની સાડીમાંથી એક છેડામાંથી ટુકડો કાપીને લગાડ્યો અને પરમાત્માએ કીધું કે આ નાના એવા ટુકડાનો હું પણ હિસાબ તમને બરાબર આપીશ. અને જ્યારે દુશાસન એના ચીર હરણ કરતો હતો ત્યારે પરમાત્માએ 999 ચીર ભગવાને દ્રૌપદીના પર દીધા છે. ત્યાં આગળ કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. એક કથા તો એવી છે કે દુર્વાસા મુનિ જ્યારે સ્નાન કરતા હતા નદીમાં, એ સમયે દ્રૌપદી ત્યાં હતા, અનેક સંતોની હારે સ્નાન કરતા હતા. એમાં બરાબર દુર્વાસા ઋષિનું કોપિન જે હતું એ છૂટી ગયું. હવે શું કરું? અને ત્યારે દ્રૌપદીએ પોતાના અંગ ઉપરથી એક કપડું ફાડી અને દુર્વાસા ઋષિને કોપિન માટે થઈને આપ્યું. એટલે દુર્વાસાએ કહ્યું કે આ નાનો એવો ટુકડો તારી ઇજ્જત બચાવશે, આવા મારા આશીર્વાદ છે. અને એ આશીર્વાદ દુશાસન વખતે ભગવાન દ્રૌપદીને મળ્યા છે. સંતોનો આશીર્વાદ મળી જાય તો જીવન ધન્ય બની જાય. તો શિશુપાલનો વધ કરી શ્રમ યજ્ઞનો મહિમા બતાવ્યો કે યજ્ઞમાં જાઓ તો કોઈ પણ સેવા તમને સારી લાગે એ સેવા કરી લેવી. એવું ન હોય કે અહીંયા સ્વયંસેવકો જેટલા નિમાણા છે એ જ લોકો સેવા કરે તો જ થાય. આપણે જમવા ગયા હોય અને જમી લીધા પછી આપણને થાય કે હાલને અડધો કલાક આપણે સેવા કરીએ, તો 10-15 બહેનો ભેગા મળી અને એકાદા કાઉન્ટરે જઈને કહીએ કે બેન તમે બધા જમી લો, ત્યાં સુધી અમે પીરસી દઈએ. અને ત્યારે આપણે અડધો કલાક સેવા કરી લઈએ ને તો એ ભગવાનની સેવા છે. તમને જ્યાં સારું લાગે ત્યાં સેવા કરી લો તો એ સેવા છે. તો ભગવાને શ્રમનો મહિમા બતાવ્યો. ત્યાર પછી શાલ્વને ખબર પડી
કે શિશુપાલનો વધ થયો છે, એટલે એનો મિત્ર હતો, એટલે શાલ્વએ શોભ નામના વિમાન દ્વારા દ્વારિકા ઉપર ચઢાઈ કરી, અને એ દ્વારિકા ઉપરની ચઢાઈમાં ભગવાને પ્રદ્યુમ્ન મહારાજની હાથમાંથી યુદ્ધનો દોર લીધો, રાજસુ યજ્ઞ સમાપન કરી પરમાત્મા દ્વારિકા આવ્યા, અને દ્વારિકામાં આવી શોભ વિમાનનો નાશ કર્યો, શાલ્વનો નાશ કર્યો. શાલ્વ મરાયાના સમાચાર જ્યારે દંતવક્ર અને વિદુરથને મળ્યા, એ બેવે જ્યારે ભગવાન હારે યુદ્ધ કર્યું તો પરમાત્માએ દંતવક્ર વિદુરથને માર્યા, તો દંતવક્ર મરાયો, શિશુપાલ મરાયો, એટલે જય અને વિજયના 3 જન્મ અહીંયા સમાપન થયા, અને ફરી પાછા ભગવાનના ધામમાં જય વિજય પહોંચ્યા, પરમાત્માના દ્વારપાળ બન્યા છે. આ જય વિજયનો ઉદ્ધાર થયો એની કથા બતાવી. અને ત્યાર પછી સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિતના સંવાદમાં પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી, મેં સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણને કોઈ મિત્ર હતા, અને મારે પરમાત્માના સખ્ય ભાવની કથા સાંભળવી, મને સંભળાવો ને, મારા પર કૃપા કરો. એવા સમયે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સુદામ ચરિત્રની કથા કરે છે. સાંભળો, સાવધાનથી સાંભળો. સુદામા માટે ભાગવતની અંદર એક શ્લોક લખાયો, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુદામાને પ્રશાંત કહ્યા છે. શાંત હોય ક્યારેક અશાંત બની જાય, પ્રશાંત કોઈ દી અશાંત ન બને. પ્રહલાદને પ્રશાંત કહ્યા છે. હા રાજા, ભગવાન જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ને, ત્યારે પોરબંદરના બ્રાહ્મણ એક સુદામા કરીને ભગવાનના મિત્ર હતા. ગરીબ હતા બ્રાહ્મણ. ભગવાન વ્યાસજી એમ કહે છે કે સુદામાને કોઈ ગરીબ કહી અને ગાળો ન દેતા હો, કારણ સુદામા પાસે પૈસો નહોતો, પણ પરમાત્માની ભક્તિનું ધન અમાપ હતું, ભગવાનના ભજનનું ધન અમાપ હતું આ સંસારમાં. અને સુદામા જેવો તવંગર પણ આ સંસારમાં કોઈ નહોતો. દુનિયાનો ધનિકમાં ધનિક માણસ કોઈ હોય તો સુદામદેવ બ્રાહ્મણ છે. કેમ? આ સંસારની અંદર રહેલા જીવાત્મા પાસે બહુ બધો પૈસો હોય તોય મંદિરે જઈને માગવું પડે છે કે હે ભગવાન, હજી આનું આમ કરજો, આ ધંધાનું આમ કરજો. બહુ બધું હોવા છતાં પણ આપણે મંદિરોમાં જઈને માગીએ છીએ, ત્યારે સુદામા પાસે કાંઈ નહોતું, તો આ દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત એટલે અયાચક વ્રત, હું કોઈ પાસે માગું નહીં ક્યારે, આવું અયાચક વ્રત સુદામદેવ બ્રાહ્મણ લઈને બેઠા છે. 2 હાથવાળા માણસ પાસે તો ન માગું, 1000 હાથવાળા હરિ પાસે કોઈ દી માગું નહીં. હું એને આપવું હોય તો આપે. આવું વ્રત લઈને બેઠેલા સુદામદેવ બ્રાહ્મણ. એમાં એક વખતના સમયના પત્ની કહે છે કે સાંભળ્યું પતિદેવ, તમને યાદ છે તમે મને એક વખત એમ કહેતા હતા કે તમે ભણતા હતા ત્યારે કોઈ તમારા મિત્ર હતા? અરે હા 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 સુશીલા, દ્વારિકાવાળા કૃષ્ણ મારી હારે ભણતા હતા, અમે 2 મિત્ર છીએ. એમ? તો જાવ ને દ્વારિકા, દ્વારિકા જઈ આવો ને, મિત્રને મળી આવો ને. સુદામદેવ સમજી ગયા છે સુશીલા શું કામ જવાનું કહે છે. સુદામાએ કહ્યું, અરે અરે સુશીલા, તમને તો ખબર છે કે મારી અયાચક વ્રત છે, હું ક્યારેય પણ માગી ન શકું. મરવું પસંદ કરું પણ માગવું પસંદ ન કરી શકું. પોતાના માટે માગવું એના કરતા મરી જવું સારું. મરવું પણ માગવું નહીં, અપને તન કે કાજ, અને પરમારથના કારણે મને માગતા આવે નહીં કોઈ દી લાજ. પોતાના માટે માગવું પડે તો એના કરતા મૃત્યુ સારું છે, અને પરમાર્થ માટે થઈ અને જો તમારે જોડી ફેલાવી પડે તો એમાં કોઈ દી શરમ રાખતા નહીં ક્યાંય. કદાચ તમારા ગ્રુપની અંદર કોઈ સારા મિત્રો હોય અને એ મિત્રો પાસે ભગવાનને કૃપા કરીને સંપત્તિ ખૂબ સારી હોય, પણ એ ક્યારેય મંગલપુર ધામને ઓળખતો ન હોય,
કે આ મંગલપુર ધામ શું છે, તોય આપણે એને કેવું ભાઈ આવું છે, તને ભગવાને પૈસા આપ્યા છે, તને અનુકૂળ હોય તો ત્યાં થોડુંક દાન આપને, તો અમારું ભોજનાલય અને ઉતારો બની જાય. મને કયો તો ખરા, કેટલેક પુગાડ્યું લાવ હે? કાર્યાલય છે એમ નહીં, કેટલા રૂમ લખાણા? 20 રૂમમાંથી પૂછો, મને ખબર પડે ને કે મારે આ અહીંયા મેં જોડી ફેલાવી છે, મેં તો એ કામે લાગી કે વ્યર્થ ગઈ એમ. હજી આજનો દિવસ છે, હજી આજનો દિવસ છે. જુઓ, તમને મેં કહી તો દીધું કે હું આવવાનો છું. હવે આવું તો પછી મારે અહીંયા ઉતારો ક્યાં કરવો? તો રૂમ તો હોવો જોઈએ ને, એટલે ઉતારા બનાવજો, અહીંયા ભોજનાલય બનાવજો. અને હું આવું ત્યારે ઘડીને રોટલો ખવડાવજો, લો થાબડીઓ નહીં હો. હા, આ બાજુ તો ખૂબ ઘડીને રોટલા ખવડાવે એવા લોકો છે. બાકી હવે અત્યારની છોકરીઓ તો થાબડીઓ જ આવડે, એને આમ કયો નીચે પડતો જાય. સુશીલા, અયાચક વ્રત છે, મરું પણ માગું નહીં ક્યારે. અરે હું તમને ક્યાં માગવાનું કહું છું, તમે ખાલી તમારા મિત્રને મળી આવો ને. કારણ કે સુશીલાને ખબર હતી કે ભગવાન કૃષ્ણ અંતર્યામી છે, મારો પતિ માગશે નહીં પણ એને વેશથી જોશે તો ઓળખી જશે અને ખાલી હાથ નહીં આવવા દે. એટલે સુશીલાએ એને જવા માટે કહ્યું, પણ સુદામદેવ કહે છે કે કોઈના ઘરે જવું હોય તો ખાલી હાથ ન જવાય, કાંઈક ના કાંઈક લઈને જવું જોઈએ. હું કદાચ કનૈયાના ઘરે જાઉં અને કનૈયાના લગ્ન થઈ ગયા હોય, મને ખબર નથી, અને એના છોકરાઓ મારી પાસે આવે તો મારે એને આપવું શું? કોઈના ઘરે ખાલી હાથ ન જવું. પરમાત્મા પાસે પણ ક્યારેય ખાલી હાથ ન જશો. કાંઈકનું કાંઈક ભગવાન માટે લઈને જાજો વાલા ભક્તો, કાંઈક લઈને જાજો. પડોશમાંથી 4 મુઠ્ઠી પૌવા સુશીલા માગી લાવ્યા છે. 4 મુઠ્ઠી પૌવા એણે ભગવાન માટે મોકલ્યા છે. અને સુદામદેવ બ્રાહ્મણ એ પૌવાની પોટલી લઈ અને દ્વારિકાના માર્ગે ચડે છે. પણ પોરબંદરની બહાર પહોંચે ત્યાં થાકી ગયા, કારણ શરીરમાં લોહી નહોતું. ટૂંકી પોતડી હતી, હાથમાં લાકડી હતી, ગળામાં એક માળા હતી અને ખંભે એક નાનું એવું પંચું હતું. બસ આટલી મૂડી હતી, બીજું કઈ હતું નહીં સુદામા પાસે. ચાલતા ચાલતા પોરબંદરની બહાર હજી નીકળ્યા છે, ત્યાં થાકી ગયા, સૂઈ ગયા. એટલે ભગવાને ગરુડને મોકલી અને સુદામાને ઉપાડીને સીધા દ્વારિકાની બહાર મૂકી દીધા. ઘણી વાર પછી જાગીને સુદામદેવ ચાલતા થયા. એક નગર દેખાય. નગરના લોકોને સામે વટે માર્ગોને પ્રશ્ન કર્યો કે હે ભાઈ, આ કયું શહેર છે, આ કયું ગામ છે, આ કઈ નગરી છે? અરે ભૂદેવ, આ તો દ્વારિકા છે. દ્વારિકા છે? આટલું જલ્દી દ્વારિકા આવી ગયું? ભરોસો ન બેઠો, બીજાને પૂછ્યું, એણે પણ કીધું દ્વારિકા છે. તો પૂછતા પૂછતા ભગવાનના મહેલે આવ્યા છે. પરમાત્માની હવેલી ઉપર આવે છે અને દરવાજે એને દ્વારપાળો રોકે છે. ભાગવતમાં કથા છે કે બ્રાહ્મણોને ભગવાનને મળવા જવું હોય તો કોઈની રજા લેવી નહોતી પડતી. એને જ્યારે ઈચ્છા થાય ત્યારે કૃષ્ણને મળવા માટે જઈ શકતા હતા. આ એક રસપ્રદ કથા માટે થઈ અહીંયા એક રૂપક મૂક્યું છે. અહીંયા કે દ્વારપાળ એને રોકે છે, એને જમવું હોય તો જમી લ્યો, કપડાં જોતે તો કપડાં લઈ લ્યો, દાન જોતે દાન લઈ લ્યો, કૃષ્ણ નહીં મળે. અરે ભાઈ, હું કનૈયાનો મિત્ર છું, મારે કાંઈ જોતું નથી તમારી પાસેથી. અને ત્યારે ખડખડાટ હસતો એ દ્વારપાળ કે તમારા જેવા આખો દિવસ આવે છે, માથું ખાય છે, અને અમારા મહારાજને મિત્રની ક્યાં તાણ છે, તમારા જેવો મિત્ર બનાવવો પડે, ચાલ્યા જાવ અહીંયાથી. પણ બીજો એક દ્વારપાળ હતો, એમણે જરા વિવેક વાપર્યો અને કહ્યું કે એ ભાઈ, ગમે તેમ તો બ્રાહ્મણ છે, અપમાન ન કરીશ ક્યારે. મહારાજ, એક કામ કરો, હું તમારો સંદેશો મારા મહારાજને આપું, એ તમને ઓળખે છે? અરે હા હા, કૃષ્ણ ઓળખે છે મને. જાઓ ને, તમે જઈને કહો ને કે હું પોરબંદરથી આવું છું, મારું
હું એનો મિત્ર છું ને મારું નામ સુદામો છે. ઉભા રહો. એ હા પાડશે તો અંદર જવા દઈશ, કઈ વાંધો નહીં, જાવ ને. બપોરના સમય ભગવાન ભોજન કરીને બેઠા હતા અને દ્વારપાળે આવીને કીધું, પ્રભુ દરવાજે કોઈ બ્રાહ્મણ આવ્યા છે, દુબળું પાતળું શરીર છે, ઘણા દિવસથી ભોજન નહીં કર્યું. ભગવાન કે જમાડી દો. અરે જમવાની ના પાડે છે. અંગ ઉપર પૂરા કપડાં નથી. અરે કપડાં આપી દો એને. કપડાં લેવાની ના પાડે છે. અરે એને જે દાન જોઈએ આપી દો. શું કામ પૂછવા આવો છો મને? તમને તો ખબર છે કે બ્રાહ્મણોને જે જોતું હોય તે મળી જાય છે. અરે પ્રભુ, અમે એને કહ્યું તમારે જે જોઈતું હોય તમે તમને આપવા માટે તૈયાર છીએ, પરંતુ કાંઈ જ લેવાની ના પાડે છે. ખાલી એટલું કહે છે કે મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણનો હું મિત્ર છું. ભગવાન કે મારો મિત્ર? અરે હા પ્રભુ, તમારો મિત્ર છે ને કેવડાવે છે કે એને કહો ને હું પોરબંદરથી આવું છું, તમારો મિત્ર છું ને મારું નામ સુદામો છે. ભગવાનને સુદામો નામ સંભળાયું અને પરમાત્મા દોડતા થયા. ભગવાન ઝૂલા ઉપરથી કૂદી પડ્યા. સુદામો આવ્યો, સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો છે. ભગવાન એકદમ દોડતા દોડતા ગયા છે. ન પગમાં પરમાત્માએ પગરખા પહેર્યા. અંગ ઉપરનું ઉતરી પડી જાય એ ઉતરીને લેવા માટે ભગવાન રોકાતા નથી અને દરવાજે જઈ સુદામાને બાથમાં ભીડી ગોળ ગોળ ઘુમાવે. ભગવાનની આંખો પણ પાણીથી ભરાઈ ગઈ, સુદામાની આંખો પણ પાણીથી ભરાઈ ગઈ અને ભગવાન બોલ્યા છે કે અરે અરે સુદામા, ક્યાં હતો તું અત્યાર સુધી? તને તારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? ભગવાન બોલે જાય છે અને સુદામા ભગવાનની સામું જોઈને રડતા જાય છે. આ બંનેનું મિલન થયું. ચાલ સુદામા અંદર ચાલ. ભગવાન એને અંદર લઈ જાય છે. જે જગ્યાએ પરમાત્માનો જે ઓરડો હતો એ ઓરડામાં પરમાત્મા પોતાના ઢોલિયા ઉપર સુદામાને બેહાડ્યા. બે સુદામા અહીંયા. સુદામાને બેસાડી ત્રાંબાના એ વાસણોની અંદર પરમાત્મા એના પગ રખાવ્યા. હાથમાં ત્રાંબાનો કળશ છે. પાણીથી પરમાત્મા એના પગ ધોવા માટે બેઠા છે. પણ એ સમયે પાની પરાત કો હાથ છૂટો નહીં ઓર નૈનન કે જલ સે પગ ધોઈ. હાથમાં રહેલા પાત્રમાંથી પાણી ન નીકળ્યું એની પેલા ભગવાનની આંખોમાંથી ચોધાર અશ્રુની ધારા નીકળી અને પરમાત્માએ પોતાના આંસુડાથી સુદામાના પગ ધોયા છે. અહીંયા એકમાત્ર રૂપક તમને કહું, અહીંયા ભગવાન સુદામાના પગ ધોવે છે એવું નથી, પણ જો અધ્યાત્મ અર્થમાં જવું હોય તો એટલું કહી શકાય, ઐશ્વર્ય જ્ઞાનના પગ ધોવે છે. પરમાત્મા એટલે ઐશ્વર્ય છે અને સુદામા બ્રાહ્મણ એટલે જ્ઞાન છે. જ્ઞાનના પગ ધોવાઈ રહ્યા છે. આ સંસારમાં જ્ઞાનની પૂજા થાય છે. પરમાત્માએ જ્ઞાનની પૂજા કરી. પીલું પિતાંબર પહેરવા માટે આપી દીધું. પિતાંબર આપ્યા પછી પરમાત્માએ ચાલ સુદામા ભોજન કરી લઈએ, ચાલ આપણે ભોજન કરી લઈએ. ભગવાન એને ભોજન કરાવે. બંને જણાએ સુદામાએ જમી લીધું. ત્યાંથી ભગવાન બેઠા છે ત્યાં આગળ. પછી બંને જણા ભગવાનના ઝૂલા ઉપર બેઠા છે. જે જગ્યાએ પરમાત્મા બેસતા હતા એ જ ઝૂલા ઉપર પરમાત્માની હારે સુદામાને બેસાડ્યા અને બંને જણા બેસીને વાતો કરે છે. એમાં ભગવાનને પૂછ્યું કે હે સુદામા, કે તો ખરો તે લગ્ન કર્યા કે નહીં? અરે હા હા કનૈયા, મેં લગ્ન કર્યા ને. તો મારા ભાભીનું નામ શું છે? તારા ભાભીનું નામ સુશીલા છે. અને કનૈયા, સાચું કહું તો નામ પ્રમાણે ગુણે છે. નામ પ્રમાણે ગુણ હોવા જરૂરી છે. ખાલી નામની આવશ્યકતા નથી, ગુણની આવશ્યકતા છે. નકર અમુક અમુકના ખાલી નામ જ હોય, એ પ્રમાણેના ગુણ હોય જ નહીં. નામ હોય મનસુખભાઈ, પણ કોઈ દી શાંતિ જ ન હોય. જેવું નામ લખો ને એવા તમારા ગુણ રહેવા જોઈએ. ઘર ઉપર લખ્યું હોય માતૃ પિતૃ કૃપા, પૂછવા જાવ તો કે બા બાપુજી જુદા રહે છે, અમારી ભેગા નથી થતા, તો ત્યાંથી કાઢી નખાય માતૃ પિતૃ કૃપા, ન રખાય. નામ હોય ગંગામાં, નામ હોય જમનામાં. ગંગા અને જમનાનું કામ છે બધાને પવિત્ર કરવાનું. પણ અમુક અમુક ગંગામાં જમનામાં ઘરના ઓટલે બેઠા બેઠા જેટલા નીકળે ને હવા હવા કિલો દેતા હોય. સુશીલા નામ પ્રમાણે ગુણ છે. તો સુદામા, તમે શું કરો છો કામ ધંધો? કાંઈ તમે કામ ને એવું કંઈ કરો છો કે
એમ જ ત્રિકાળ સંધ્યા કરું અને બાકી ભગવાનના ભજનમાં અમારું બધાનું હાલ્યું જાય છે. બરાબર. ભગવાન બધું પૂછતા હતા અને એ સમયે ભગવાનને સુદામાએ પૂછ્યું, કનૈયા તું તો કે, તું તો મને કે તે લગ્ન કર્યા કે નહીં? ભગવાન કે હા મેં લગ્ન કર્યા. ક્યાં છે તમારા ઘરવાળા? આ ઊભા. ભગવાને આમ હાથ ફેરવો, આ ઊભા. સુદામા કે છે કનૈયા તો 8 છે. ભગવાન કે હા સુદામા અમારી અષ્ટપટરાણીઓ છે. ઓ